હેલો મિત્રો, કેમ છો? અત્યારે વાગી ગયા છે 10 અને હું એકદમ તૈયાર થઈ ગયો છે ને તમે બધા એકદમ મજામાં જાઓ, પણ અમે મજામાં નથી. એનું કારણ છે કે જે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે, દિવાળી પછી જે વરસાદ ચાલુ થયો છે અને આજે જ વરસાદના લગભગ 6 થી 7 કે 8 દિવસ થઈ ગયા છે. એકદમ ચાલુ ને ચાલુ જ રહી છે. આ વરસાદ અત્યારે બંધ નથી થવાનું કારણ, અને અત્યારે બધી બહુ ખેડૂતોને નુકસાન થયું છે. હું તમને એક બતાવું છું. તો અત્યારે જે તમને વાડી દેખાય છે ને, એ વાડી મારી છે, બરોબર. આ રીતનું બધું નુકસાન થઈ ગયું છે, અને આ નુકસાનને લઈ અને આટલા દિવસમાં નિર્ણય લેવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા કે બધાને કેટલું નુકસાન ખેડૂતોને થયું તેના વિશે સર્વે કરવાનું છે. અને આ સર્વે કરવા માટે મને કીધું છે, અને આ સર્વે કરવા માટે હું અત્યારે જવાનો છું કે કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. અને આ બધું ઓનલાઈન કરવાનું છે, એટલે મોબાઈલ લઈને પણ જવાનો છે અને એ જ ખેતરની ઉપર ઊભી અને તેનું જ લોકેશન નાખી અને તે સર્વે કરવાનું છે. ને ખેડૂતોને હાજર પણ રહેવાનું છે. એટલે મેં બધાને ફોન પણ કરી દીધા છે કે જ્યાંના ખેતરમાં હું આવું છું તેનું સર્વે કરવી અને કોનું કેટલું નુકસાન થયું છે એ બધું દર્શાવવાનું છે. તો હું અત્યારે નીકળું છું. અત્યારે બધાના ખેતરમાં મગફળી, સોયાબીન, કપાસ અને આ રીતના જ બધા અલગ અલગ બધા પાકો છે, તેનું સર્વે બધું કરવાનું છે. અત્યારે હું મારા વાડીમાં આટા મારું છું. આ હું બતાડું, મારો કપાસ છે. આ બધો 10 વીઘાનો મારો કપાસ છે. પણ આ કપાસની હાલત તમે જુઓ, આ રીતની થઈ ગઈ છે. અને આ રીતના જોવો, આમાં કપાસ છે ને આ બધા ઉગી ગયા છે. આ રીતનું અમારે બધા ખેડૂતોને નુકસાન છે. આ જ ખેતર મારે બાજુમાં ખેતર છે, તેમાં પણ જોવો એકદમ આ બાજરી છે, સારો છે, એકદમ લીલો હતો પણ એ કાળો પડી ગયો છે. અત્યારે હું મારા ખેતરમાં મારા ખેતરની અંદર ડુંગળી, જુવાર, સોયાબીન આટલી વસ્તુ છે. બધાનું નુકસાન તમે જુઓ ખાલી. આ રીતના કપાસ ઉગી ગયા છે. આ એક ખેડૂતનું બહુ મોટું નુકસાન કહેવાય. ને જો આમાં કોઈ સરકાર સહાય ન કરે તો પછી કેમ ચાલે? અત્યારે અમારી એટલી આ મહેનતથી કેટલા ટાઈમથી અમે આ કપાસને સાચવો, આ બધાએ ખેડૂતોએ આ રીતનું કર્યું છે કે બધાએ પોતપોતાનો પાક 4 થી 5 મહિના સુધી સાચવું. એકદમ જો લેવાની જ તૈયારીમાં આવી ગયા છે ત્યારે અમારે આ વરસાદ આવી ગયો છે, કમોસમી વરસાદ આવી ગયો છે. બતાવું આ તમને, હું તમને મારી જુવાર છે એ બતાવું. આ બધી જુવાર હતી પણ નીચે પડી ગઈ છે, આ બધી, બરોબર. 2 થી 3 દિવસ જો આ વરસાદ ના આવ્યો તો પોતપોતાના ખેડૂત બધો પોતાનો પાક સાચવી લેત અને કોઈને પણ એટલું બધું નુકસાન ન થાય. પણ અત્યારે ટોટલિંગ ખેડૂતોને બધાને નુકસાન આવી ગયું છે. જો અત્યારે અમે ચાલુ વરસાદમાં ઉભા છે, સર્વે કરવા માટે આવ્યા છે. હા, તો પાકનું નુકસાન છે ભાઈ. તમારે કેટલું નુકસાન છે? અમારે નુકસાન છે કે જો ભાઈ સોયાબીન અથવા પછી કોઈ કપાસ છે, કોઈ વસ્તુ આવ્યું નથી આપતું, બરોબર. જો એમાં ચાલુ વરસાદ છે, બરાબર, ખેડૂત શું કરે? બરોબર છે. તો બધું નીકળ્યું, ખેતરમાં પાણી છે. અત્યારે હું આ બધાનું સર્વે કરું છું અને સર્વે કરવા માટે અમે અત્યારે ખેતરમાં આવ્યા હતા, પણ વરસાદ એટલો બધો ચાલુ છે. જોવો હા, તો ભાઈ કોઈ આમાં કોઈ અત્યારે ખેડૂતની હાલત બહુ એકદમ ખરાબ થઈ ગઈ છે. ને જો આ રીતના અમારે કોઈ સરકાર સહાય કરે એ માટે અમે અત્યારે મહેનત કરી રહ્યા છે. અને જો બતાવું, આ વાડીમાંથી કપાસમાંથી સીધું પાણી આવે સીધું. અને મારી સાથે આ બે ખેડૂત મારી સાથે પણ આ બે ખેડૂત છે. હું પણ એક ખેડૂત છું. ખેડૂત હોય ને એને સમજાય કે શું આ રીતની હાલત છે અત્યારે, કે કઈ રીતનું નુકસાન બધું થયું છે. તો અમે આગળ એટલી વારમાં આવ્યો ને, હું તમને પાણી બતાવું. જો આમ જ ભેરું, આમ જ પાણી ભેરું આખું. એટલી વારમાં આવ્યો એ પહેલા નહોતું પાણી, એટલે ગોઠણે ગોઠણે પાણી ભરાઈ ગયા છે અહીંયા. અત્યારે ચોમાસું નથી પણ વરસાદ ચોમાસા કરતા પણ ડબલ થયો છે.
ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, નદીમાં પાણી આવી ગયા છે. મરી ગયો બાપા, મરી ગયો. કેમેરો આમ ના હોય, આમ ના હોય. આમ ન હોય મારા કલેજા.